જય સેન મહારાજ, જય લીંબોચ માતાજી। સેન સમાજ ઓલ ઇન્ડિયા ચેનલ ઉપર તમારું સ્વાગત છે। હું હરેશ ચુડાસમા। આજે મારે વાત કરવી છે કોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ચમત્કારિક અખંડ જ્યોત વિશે। આ જગ્યા છે ઝઘડુસા આશ્રમની જગતિયા ગામની જગ્યા। અહીં કેટલાય વૈજ્ઞાનિકો આવી ગયા છે, પરંતુ ખબર નથી પડતી કે આ જ્યોત કઈ રીતે પ્રગટ થાય છે। અહીં કોઈ પ્રકારનો ગેસ કે કોઈ લિક્વિડ જેવો પદાર્થ નથી। અહીં હરસિદ્ધિ માતાજી સાક્ષાત જ્યોત સ્વરૂપે પ્રગટ થાય છે। આ 700 વર્ષ જૂનો ઇતિહાસ છે, જે હું તમને મારી યુટ્યુબ ચેનલ દ્વારા બતાવવા માગું છું। આ હરસિદ્ધિ માતાજીના મંદિરે 4 પ્રકારની જ્યોત આવેલી છે। પહેલી છે આજ્ઞા જ્યોત, બીજી છે પૂજા જ્યોત, ત્રીજી છે અખંડ જ્યોત અને ચોથી છે પ્રસાદ જ્યોત, જેમાં પ્રસાદ બનાવવામાં આવે છે। આ જગ્યા પૌરાણિક કથા સાથે જોડાયેલી છે। જ્યારે વિસળદેવનું રાજ્ય ચાલતું હતું ત્યારે 3 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો અને માણસો મરવા લાગ્યા હતા। ત્યારે ઝઘડુસાનું વહાણ મધ દરિયામાં ફસાયેલું હતું અને આ વહાણને માં હરસિદ્ધિ માતાજીએ ઉગાર્યું હતું। આથી ઝઘડુસા શેઠે કહ્યું કે માતાજી, તમે નીચે આવો અને અમને બધાને દર્શન આપો। ત્યારે હરસિદ્ધિ માતાજીએ બલિ માગી હતી અને 3 ડગલામાં પત્ની, પુત્ર અને પોતાની બલિ આપી હતી। પછી હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને આ ત્રણેયને સજીવન કર્યા હતા। દુષ્કાળના સમયમાં શેઠ ઝઘડુસાએ લોકો માટે પોતાના અનાજના ભંડારો ખુલ્લા મૂક્યા હતા અને આ ભંડારો પણ પૂરા થવા આવ્યા હતા। પછી ઝઘડુસાએ હરસિદ્ધિ માતાજીનું તપ કર્યું અને હરસિદ્ધિ માતાજીને પ્રસન્ન થયા અને વરદાન માગ્યું અને કહ્યું। ત્યારે ઝઘડુસા શેઠે દરરોજ ગાયો ધરાઈને ચરે એવું વરદાન માગ્યું હતું। ત્યારથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી। આ જગતિયા ગામમાં શેઠ ઝઘડુસાનું આ ચમત્કારિક સ્થાનક છે। મંદિરની 4 દિવાલમાં ખોદકામ કરવાથી અગ્નિ પ્રગટ થાય છે। મહાભારતના દાનવીર કર્ણ, જેના અવતાર ઝઘડુસા શેઠે લોકોને અનાજના દાન કર્યા। હરસિદ્ધિ માતાજીએ કહ્યું કે અહીં તમે ભૂખ્યાને અન્ન આપો, જ્યારે પણ જરૂર પડે ત્યારે હું અગ્નિ રૂપે પ્રગટ થઈશ અને તમે મારા અગ્નિ ઉપર હાથ મૂકશો ત્યારે હું લુપ્ત થઈ જઈશ। આજે હજારો વર્ષ થઈ ગયા છતાં પણ મા હરસિદ્ધિ અહીં આજે પણ હાજરા હજુર છે। આ હરસિદ્ધિ માતાજીનું મંદિર એક અતિ પ્રાચીન અને શક્તિ ઉપાસનાનું પવિત્ર ધામ છે। હરસિદ્ધિ માતાજી અનેક સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। આ મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે। અહીં આવતા ભક્તજનોને મનને શાંતિ મળે છે અને દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે। અહીં આવનારા ઘણા ભક્તો એમ કહે છે કે આ મંદિરે રોગ, કષ્ટ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને મનની ઈચ્છા પૂર્ણ થાય છે। આથી હરસિદ્ધિ માતાજી પ્રત્યે ભક્તોની આસ્થા દિવસે ને દિવસે વધતી જાય છે। જગતિયામાં ઝઘડુસા આશ્રમે તમારે કઈ રીતે પહોંચવું એ હું તમને જણાવું। અહીં રોડ માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે। કોડીનાર અને સોમનાથ તરફથી વાહન સુવિધા ઉપલબ્ધ છે। ચાલો મિત્રો, આપણે સૌ મળીને હરસિદ્ધિ માતાજી પાસે પ્રાર્થના કરીએ કે માતાજી, આપ સૌ પર સુખ, શાંતિ અને આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશહાલી વર્ષાવો। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી, જય લીંબોચ માતાજી, જય સેન મહારાજ।
વિડિયો બનાવી લે આમાં કઈ પાપ છે એવું ના કરતા ઓમ જીમ ક્લિપ ચામુંડા વિચ્છે નમઃ નોટ ચામુંડા વિચ્છે નમઃ તાપ લાગી ગયો પણ હાલો જય બાપા જે રેવા દીની હરગાવ હે જીવિતની નોટી હરક છે હરક ગળત કરે એક વાર લેવા ન હોય સીન આવો જોઈએ એ મૂકી હવે તારી